આજે વૈશાખ વદ નોમ છે, સોમવાર છે, તારીખ 11/5/2026 વર્ષ છે. કાલના પ્રસંગે એમ કહ્યું, પરિપક્વ જ્ઞાની કોને કહેવાય એની વાત કરી. આ બધું ભગવાન વતે જ થાય છે. ભગવાન સિવાય આ જગતમાં કોઈ કામ કરવાને સમર્થ નથી. ધામના શેનો નિરસ્તકુવકમ સત્યમ પરમ ધીમયે પદ ઉપર મહારાજે શ્રીમદ ભાગવતમાં નિત્યાનંદ સ્વામી ભાગવતનું પુસ્તક લાયા, એના ઉપર ચર્ચા કરી. ભગવાનના સ્વરૂપમાં ક્યારેક કુહકમ એટલે કે આ જગતનો ત્રિસર્ગ સત્વરજ અને તમ છે જ નહીં, એ નિશ્ચય કરવા માટે મહારાજે કહ્યું કે જ્ઞાની પુરુષ કોને કહેવાય ને અજ્ઞાની પુરુષ કોને કહેવાય. જ્ઞાની તો ભગવાનને સદા સાકાર જ સમજે અને એમ જ સમજે કે જે કાંઈ થાય છે એ મારા પ્રભુની ઈચ્છાએથી જ થાય છે. નરસિંહ મહેતાને પોતાનો દીકરો મરી ગયો તોય ભલું થયું, પત્ની મરી ગઈ તો કે ભલું થયું, ભાંગી જંજાળ શું કે ભજી શ્રી ગોપાલ. એને એનો ખરખરો નથી. ખરખરો નથી એનું કારણ છે કે એને ભગવાનની ઈચ્છા એવી છે. કચરા ભગત અંજારમાં થઈ ગયા, સત્સંગી બહુ સારા, તિલક ચાંદલો કંઠી પૂજા પાઠ નિત્ય કરે, પણ ગરીબી ભીડો લઈ ગયેલી. ગરીબી ભીડો લઈ ગયેલી. લોકો કે જુઓ આ સ્વામિનારાયણ કેવા દુઃખી થાય છે. એની કસોટી કરવા માટે ભગવાન સ્વયં આવ્યા. ભગવાને કહ્યું, કચરા ભગત કંઈ ઈચ્છા છે? કંઈ મહારાજને કંઈક માગી લે, કંઈક તકલીફ છે તો. કચરો ભગત કે મહારાજ તમે મળ્યા પછી બીજી કઈ ઈચ્છા હોય? તમે મળ્યા એ જ ઈચ્છા. પણ તમારી આ ગરીબી છે ને, અંજારના હતા કચરા ભગત. મહારાજ ગરીબી તો વધારે આપો, એની ચિંતા નહીં, પણ આ જન્મમાં બધું પૂરું કરવા અમે કંઈક એવા કર્મ કર્યા હશે ત્યારે તમે અમને તો તમે તો સર્વ જાણકારી છો, તમારા હાથમાં કંઈ જાણ્યું નથી, તેમ છતાંય દુઃખ છે એ કાંઈ મારા પૂર્વને ભોગવતા હશે. તો મહારાજ હજી કાંઈ વધારે મૂકવો તો મૂકજો, ચોખ્ખા કરીને તમારા ધામમાં લઈ જજો. બસ એને એક ભગવાન એને એટલી ખબર છે કે જે કાંઈ ધાર્યું થાય છે એ મારા પ્રભુનું થાય છે, અને મારી મરજી વિના રે કોઈથી તરણું ન તૂટે. એ ખાલી બોલવા માટેનું નથી, એ ચિંતન કરવા માટેનું છે કે કોઈ પણ કાર્યનું પ્રયત્ન કરવાનો. પ્રયત્ન જ ના કરો તો તમે પ્રયત્ન જ ના કરો તો શું થાય? તમે પ્રયત્ન કરો, કોઈ જગ્યાએ કામ લેવા ગયા, તમને કામ પ્રયત્ન કરીને પહોંચી તો ગયા, તમારે ટેન્ડર ના પાસ થયું તો શું કરો તમે? ભગવાનની ઈચ્છા, મેં મારો પુરુષાર્થ કરી લીધો, હવે ભગવાન સુધી. માણસ પ્રારંભ કરે, પછી પુરુષાર્થ કરે, અને ત્રીજું સ્ટેજ છે ઈશ્વર ઉપર છોડે, ભગવાન ઉપર છોડી દે. પોલે બધા આરંભ જ ના કરે, સૂતો જ રહે તો એના માટે શું? એને કીધું અત્યારે તું અહીંયા પહોંચી જાય તો તને આટલું કામ મળી જશે, તો સવારે ઊભો જ ના થાય, નાહી ધોઈ ત્યાર થઈને જાય જ નહીં તો શું મળી જાય? કારું આરંભ જ નથી કરું તો શું મળી જાય? આરંભ કરે અને પછી જો ના પ્રાપ્ત, આરંભ કર્યો અને પુરુષાર્થ કર્યો અને પછી જો એ કામની સિદ્ધિ ના થઈ, મારો બાપ પ્રભુ બેઠો છે, મારું કંઈ હિત હશે એમાં. વિદ્યાર્થીએ તનતોડ મહેનત કરી, જેને કાંઈ આગળ વધવું હોય તેને ડૉક્ટર થાય કે સીએ થાય, જે થાય, તનતોડ મહેનત કરી, પણ કોઈ પણ કારણસર રહી ગયો તો વિદ્યાર્થીને સમજવું જોઈએ કે મારું સુખ આમાં નહીં હોય, એટલે મહારાજે મને આમાં આગળ ના આવવા દીધો, મારી પાસે બીજું કંઈક રાખ્યું હશે. એટલે એ સમજી રાખવાનું. એટલે ભગવાન કહે છે આ જે કંઈ છે એ મારા પ્રભુ વતે જ થાય છે. તે કેવી રીતે? તો મહારાજ કે એ રીતે જ થાય. એ રીતે કઈ રીતે? અને ભગવાનમાં તો જેમ સાકરના નારિયેળની જેમ તાગબાગ છે જ નહીં, તમારું હિત જ જુએ છે, તમારું જ હિત ચિંતન કરે છે. કેવી રીતે જીવ સુખી થાય એના માટે માણસ ભગવાન તો વિચારે છે. પહેલું મેં એક દૃષ્ટાંત આપ્યું તો તમને ખબર હોય કે જીવને એમ લાગે છે કે મને હું દુઃખી થઈ ગયો, મને ભગવાને મદદ ન કરી, તે ભક્તને ભગવાન વશ થઈ ગયા.
એ ચાલે તો ભેગા ચાલે, જમે તો ભેગા જ જમે, સૂવે તો ભેગા જ સૂવે. આવી રીતે ભગવાન વશ થઈ ગયા. એવી રીતે મેં કીધું હતું ને, એક પેલા વિઠ્ઠલદાસને વશ થયેલા ભગવાન. બધું જમવાનું ભેગું, ફરવાનું ભેગું, નાવાનું ભેગું, બધું આવું થયું. શરત હતી કે તમે દવા ન લીધી એટલે ગયા ભગવાન. ત્યાં આ ભક્તને ભગવાન વશ થઈ ગયા. વશ તો થઈ ગયા, પણ ભગત સુખી હતો. એટલે ભગવાન જમતા, ખાતા, પીતા, વાતો ચીત બધું થતું. પણ ભગવાનને તકલીફ, ભક્તને તકલીફ આવી પડી. પહેલાં 4 પગલાં પડતા હતા, 2 થઈ ગયા. પહેલાં ચાલતા ત્યારે 4 પગલાં પડતા, 2 ભક્તના અને 2 ભગવાનના. હવે 2 જ થઈ ગયા. વળી પછી સમય સારો આવ્યો, ભગત સુખી થયા. ભગત જીવનમાં સુખ થવા લાગ્યું, શાંતિથી રહેવા લાગ્યા. 4 પગલાં ચાલુ થઈ ગયા. ભગવાનને ખીજાણો ગગડાયા ભગવાનને કે આ શું ધંધો કર્યો? તમે ભગવાન છો તો તમારે દુઃખમાં ભેગું રહેવું જોઈએ. તમે તો સુખના સાથી બન્યા. પહેલે સુખ હતું ત્યારે સાથે રહ્યા, અને અત્યારે સુખ છે ત્યારે સાથે છો, તો દુઃખમાં કેમ સહભાગી ન બન્યા? ભગવાન કે એ તારી મૂર્ખામી છે. કેમ? એ તારી મૂર્ખામી છે. તો કે મૂર્ખામી કેમ? પહેલાં 4 પગલાં પડતા હતા, પછી ત્યારે 4 પગલાં, પછી 2 પગલાં કેમ પડ્યા? 2 પગલાં એમ પડતા હતા, હું ભક્તની સદાને માટે રક્ષા કરું છું. જ્યારે તારે 2 પગલાં દેખાયા ને, એ તારા નહોતા, મારા હતા. હું તને ખંભે લઈને ફરતો હતો. કેમ? મને ખબર છે કે મારા ભક્તને એટલા તો કુંતાજીએ માગ્યું ભગવાનની પાસે, શું કે હવે પ્રભુ કાયમી દુઃખ રહે. કારણ કે સુખના સાથી નથી, તમે દુઃખના સાથી છો. જ્યાં જ્યાં ભગવાન દુઃખ પડે છે તે ભગવાન, પણ અહીંયા એ પ્રશ્ન નથી. અહીંયા એક જ પ્રશ્ન છે. કયો? દુઃખ પડે કે સુખ પડે, મારા પ્રભુ વતે જ થાય છે. આવું છે ત્યારે. અને મહારાજ કે નીકળી જાય, ભગવાનનો એમાંથી આવેશ નીકળી જાય. જેમ કે પરુશરમાં નીકળી ગયો તેવા જ થઈ ગયા. અલિયા ખાચર સામાન્ય હતા. મેં કાલ વાત કરી હતી, દ્રઢ નિષ્ઠાવાળા હતા. પણ ભગવાનનો આવેશ નીકળી ગયો, રવજી ભક્તમાં આવેશ નીકળી ગયો. લાકડીના ઠેબા અડાડીને તૂટી જાય તો શું થાય? કાર્યકર્તી ચાલી જઈ ભગવાનની. અને એમ કહે છે એટલા માટે અહીંયા કને ભગવાનનું એટલા જ માટે જે સાચો ભક્ત હોય તે ભગવાનના માયિક સ્વરૂપને અને દિવ્ય સ્વરૂપને ભેદ ન સમજે. જે ભગવાનનું અક્ષરધામમાં સ્વરૂપ રહ્યું છે એ સ્વરૂપ અને આ સ્વરૂપમાં કોઈ ભેદ નથી, બંને એક જ છે. બહુ કઠિન છે. તમારી જોડે મહારાજ ફરતા હોય, તમારી જોડે જમતા હોય, તમારી જોડે ફરતા હોય, અને તમે એમ કહો કે મારા ભગવાન છે, અને એ તો જેવા અક્ષરાધિપતિ છે એવા જ છે. એ કેમ સમજાય? કયો સમજાય જ કેમ? માણસને ગળે કેમ ઉતરે કે આવું થઈ શકે? ડંકા માર્યા ગુણાતીતાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીએ, નિત્યાનંદ સ્વામીએ. છે એ છે. તો એવું ભગવાનનું તમારી સાથે રમે છે, તમારી સાથે જમે છે, પણ એ સ્વરૂપને એમ માને, ઓહો અનંત કોટી બ્રહ્માને અધિપતિ. એ તો મુક્તનું ગુણાતીતાનંદ સ્વામી તો મુક્તને, એને તો જન્મ પહેલાં જ કીધું તમારે તે 2 મુક્તનો જન્મ થશે. અને મહારાજ કે આવું થાય તો તમારે ધ્યાનમાં રસ લાગે. નહીં તો ધ્યાન કરો છો, તમારે માણસનું ધ્યાન કરવાથી કોઈને રસ જાગે? કોઈ માણસનું ધ્યાન કરવાથી શું? આવા મારા મોટા ભગવાન છે એવો જો મહિમા સમજાય તો તમારું એક અંગમાં મન ચોટે. ઓમ સ્વામિનારાયણ કરીને લાગે, ત્યાં આંખમાં મન લાગે, કાનમાં મન લાગે, મોઢામાં મન લાગે, જીભામાં મન લાગે, કપાળમાં મન લાગે, માથામાં મન લાગે. ઓમ સ્વામિનારાયણ એવો આમ ઓમકારો નીકળે ધ્યાન કરવા બેસો ત્યારે. પણ એનો મહિમા સમજ્યો હોય તો, નહીં તો ના થાય. અજામિલે એક નામ લીધું તેથી મોક્ષ નથી થયું. એને ખબર પડી કે આ નામનો પ્રતાપ છે, અને કનખલના ઘાટ ઉપર 12 વર્ષ સુધી તપ કર્યું ત્યારે આમાં પ્રતાપ છે, આમાં પ્રતાપ છે. મોક્ષ આમ તો ન થાય. મેં કહ્યું હતું અમરેલી પાસેના ગામમાં એક દાદાએ ખાલી એક મકાન મંદિર માટે જગ્યા આપીને એનો મોક્ષ કર્યો. પણ ક્યારે? તો કે 10 વર્ષ સુધી પાછા આવીને ભજન કર્યું ત્યારે થાય. એને એમ જેવા છે તેવા જાણીને ભજન કરો તો અહીંયા કેટલું સરસ. તેનું ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવી. કોની? સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તેની મૂર્તિની છે સાકાર રસની પેઠે ભગવાનને ભજવા, ભગવાનને સમજવા. આજ એ જ છે, તે આ છે, તે આ છે. કયા અક્ષરધામમાં બેઠા છે ને એ જ અહીંયા છે. એમાં રણુ અણુનો ફેર નથી. બોલો, મેં કીધું ને અટપટી વાત તો ઘણી છે,
તાપ લાગે ને ઠંડી લાગે ને ગોદડું ઓઢાડો ને આ ઓઢાડો ને તે ઓઢાડો ને બધું લાગે. તમે પ્રત્યક્ષ મનાય તો માયાતીતાનંદ બ્રહ્મચારી જુનાગઢમાં રહે, તે મૌલવી મનોદય સેવા કરે જુનાગઢમાં રહીને. હવે બહુ સારા બ્રહ્મચારીઓ, બ્રહ્મચારી એટલે ભગવાનના એકાંતિક સંત, જેને પ્રત્યક્ષ મહારાજનો મિલન, એવા સંત. રાત્રિ ઠંડી બહુ પડી અને બ્રહ્મચારી તો સભા મંડપમાં સૂતેલા. બ્રહ્મચારી સૂતેલા એ જ છે તમારા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ જે મૂર્તિમાં છે, અને મનુષ્ય કરતાં અત્યારે સુખ શાંતિ આપણે ગણી છે. એ મનુષ્ય રૂપે હોય ને ત્યારે તો સંશય થાય, અત્યારે મૂર્તિમાં સંશય નથી થતો, એ આપણી ભગવાનની કૃપા છે. અને જે સંત સંશય થાય છે એમાં મૂર્ખ છે. મૂર્તિને વિશે જેને ધાતુપણાની ભાવના થાય, આરસપણાની ભાવના થાય, માટીપણાની ભાવના થાય, એ મૂર્ખ માણસ છે. એને હજી જેવું જોઈએ તેવું ભગવાનનું સ્વરૂપ સમજવામાં આવ્યું જ નથી. તે માયાતીતાની સમય સભામાં સૂતેલા અને મહારાજે એને ઠેબુ મારીને જગાડ્યા. ઊભો થા, અહીંયા બે ગોદડો હકાવીને હૂતો છે અને મારી ગોદડી પડી ગઈ અંદર. હા લે, મારે અંદર ગોદડી ઓઢાડી તે નીચે પડી ગઈ અને એ બે ગોદડો ઠકાઈને બેઠો છે. અદૃશ્ય થઈ ગયા ભગવાન. હવે મંદિરમાં જવાય નહીં પાછું, ચાવી કોઠારી પાસે રહે. અને કાંઈક થાય તો ઉપાધિ થાય ને. રાત્રે કોઠારીને જગાડ્યા કે આવું થયું છે ભાઈ. તે કોઠારી ચાવી આપીને અંદર ગયા તો હાથે જ ગોદડી નીચે પડેલી. બોલો, તો એ મૂર્તિ, આ મૂર્તિમાં સિર્ફ મૂર્તિ જાણશો તો કાંઈ નહીં વરે કે આ તો આરસની મૂર્તિ. તમે મૂર્તિ કઈ પધરાય? આરસની. તમે કઈ પધરાય? પાષાણની. એમાં કાંઈ નહીં થાય. પણ એને જો નેત્ર ચર્મચક્ષુ તમને દેખાશે કે આ પ્રત્યક્ષ ભગવાન જુએ છે, હો મને જુએ. અને એની મર્યાદા જેવી મહેમાનોની મર્યાદા રાખો એનાથી 10 ગણી મર્યાદા રાખો. મંદિરમાં આવીને હેલફેલ બોલાય નહીં, ભજન કરાય, ભક્તિ કરાય. કોઈ મહેમાન આવ્યા હો તો ગમે તે ગામ ગપાટે ચડી જાઓ તો મહેમાન કે મને છોડીને ગામ ગપાટે બીજી વાર મહેમાનો ના આવે. તો ભગવાનની પાસે મન ફાવે એમ વર્તીએ તો ભગવાન તમારું ના આવે. આવું સમજાય તો મહારાજ કહે છે પૃથક ન સમજવું અને ભગવાનનામાં જે દેહ ભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો. આવી રીતે સમજે તેને ભગવાન વિશે કોઈ મોહ થાય જ નહીં. અને આ વાર્તા છે તે કેને સમજવામાં આવે તો એવી જેને દ્રઢ પ્રતીતિ હોય એમ માને આત્યંતિક પ્રલયને વિશે જે ભગવાન બિરાજમાન છે એને આ ભગવાન છે. આમાં રસ કેટલાને પડે? આમાં રસ કેટલાને પડે? સ્ટોરિકલ હોય તો રસ પડે, આમાં શું રસ પડે? પણ છતાં આ કરવું જરૂરી છે. આ ન થાય તો શું કર્યું? એ સ્ટોરીને શું સ્ટોરીને કરીને કરો શું જો આમાં પ્રીતિ ના થાય તો? મહારાજનું અક્ષરધામમાં સ્વરૂપ છે એને આ સ્વરૂપ છે એવી દ્રઢગાંઠ ના બંધાય તો તમે મહારાજની સ્ટોરી ગાઓ તો શું થાય? સીતાનું હરણ થયું પછી પાછી સીતા થઈ કે નહીં? હરણી હરણ રહ્યું એને જેવું થાય કથા કર્યા પછી. એટલે ભાઈ સીતાનું હરણ નથી થયું, બુદ્ધિ ભ્રષ્ટ થાય. અને મહારાજ બહુ સરસ વાત કરી પાછી. અને એ જ્યારે ભગવાન પૃથ્વી ઉપર આવે છે ત્યારે એની શક્તિઓ, મહારાજ આવ્યા હતા રાધાને લક્ષ્મી શક્તિઓ ભગવાનની શક્તિ છે. જીવબા લાડુબા સાથે લાયા અને અનંત મુક્તોને સાથે લાયા. કેમ? તો કે એ લાવવા જ પડે. ત્યારે ભગવાન રામચંદ્રે વાંદરોને સાથે લાવ્યા. ગમે તે રીતે એની શક્તિઓનું કામ કરે, એની સેના તૈયાર કરવાની હોય એને સમજાવવા માટે અથવા જેવું કાર્ય હોય તેના સહભાગી બને છે. કૃષ્ણ ભગવાને જાદુઓને સાથે લાવ્યા. જે કામ પૂરતા લાવે, પછી જે થાય તે કામ પૂરતા લાવ્યા એને. એવું છે, દિવ્ય ભાવ જણાવે છે. ઐશ્વર્ય શક્તિઓ, ઐશ્વર્ય પાર્ષદો તેણે સહિત જ થકા જ મનુષ્ય જેવા થાય છે. ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ નિશ્ચય જેવું રહ્યું તેવું પૃથ્વી નિશ્ચય ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે એમ સમજે છે. પણ તે સ્વરૂપને વિશે ને આ સ્વરૂપને છે લેસ માત્રનો ફેર સમજવો નહીં. એને માયાની નિવૃત્તિ થઈ કહેવાય. હવે માયા ટળી ગઈ, થાય જ નહીં. મરી જાય તોય ના થાય. અક્ષરધામમાં સ્વરૂપ બેઠું છે અને તેમાંય જ્યારે પૃથ્વી ઉપર બેઠા હોય અત્યારે ભગવાનના સંતને વિશે દિવ્ય ભાવ નથી થતો તો ભગવાનમાં વિશે દિવ્ય ભાવ ક્યાંથી થાય? થવું તો ત્યાંથી જ જવું પડે ને. આગળ વધવું હોય તો ત્યાંથી જ વધવું પડે ને. સંતો થ્રુ જ આગળ જવું પડે. મોદી સાહેબને મળવું હોય તો એના પીએને તો મળવું જ પડે ને ભાઈ.
તે સિવાય મોદી સાહેબ ના મળે. એ ઓર્ડર આપે કે ભાઈ અંદર જાઓ, હવે સાહેબ મળશે તો મળે. તેમ આપણે પણ જો ભગવાનને મળવું હોય તો સંતનો સમાગમ કરવો પડે. મહારાજ પોતે કહે છે કે સંતો સિવાય અમારું સ્વરૂપ ઓળખાય નહીં. સંતો ઓળખાવે ત્યારે જ ઓળખાય. કણી કંઠીઓ મેં પહેરાવી, ઘણા સાધુ કર્યા, એકે રહ્યો નહીં, ચાલ્યો ગયો. પણ સંતો પાછળ પડ્યા. મુક્તાન સ્વામી, ગોપાળાન સ્વામી, નિત્યાન સ્વામી, સુકાન સ્વામી, અદ્ભુતાન સ્વામી, ગુણાતીતાન સ્વામી, સામ્રાજ્યતા, ગુરુતનતાન, પ્રેમ સખી, પ્રેમાનંદ સ્વામી, આ બધા સંતો હરિભક્તોની પાછળ પડ્યા. અને એને જે મહારાજનો મહિમા સમજાવીને સાધુ કર્યા એ પાછા ના થયા, એ દ્રઢ થઈને રહ્યા. આવો જેનો મહિમા હોય તેને એવું છે. ત્યારે એટલા માટે કહ્યું છે ભાઈ, એને જેને જ્ઞાની કહીએ અને એને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માઇકપણું સંશય ન થયો હોય. કદાચિત કોઈ કુસંગને જોગે કરીને, જુઓ, કુસંગને જોગે કરીને અથવા પ્રારબ્ધ કર્મે કરી જોગે કરીને કંઈક અવળું વર્તાઈ જાય તો પણ તેનું અકલ્યાણ ના થાય. મહારાજ કે એકલમળ સાધુઓનું ઘણું આવું થયું, પણ દ્રઢ નિશ્ચય કેવો એકલમળ સાધુ હતા તે નીકળી ગયા. કારણ કે આત્માનંદ સ્વામી સુરત રહેતા હતા અને સુરતમાં ખારું પાણી, અને ખારું પાણી બધાને, સુરતની જામનગરમાં ખારું પાણી પાય તે સંતોને રોગ થવા લાગ્યા. તે ઘણા સંતો નીકળી ગયા. 150 સંતો લઈને ગયા હતા. હવે ખારું પાણી અને ખાવાનું કંઈ નહીં, એક 9% જેવું તો ખાવાનું અનાજ મળે, એ ખાઈને 24 કલાક કાઢવા. કે આવો વર્તમાન કડવો વર્તમાન તો ક્યાંથી રહેવાય. નીકળી ગયા, પણ નિશ્ચય ના નીકળ્યો. પોતે વર્તમાન પાડ્યાની નીકળી ગયા, પણ નિશ્ચય ના નીકળ્યો. નાગડા વગેરે ભેગા થયા અને ભેગા થઈને માર માર્યો. તો સ્વામિનારાયણ, ઓલા જેમ જેમ માર મારે તેમ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મંદ બંધ રે, મૂંગો રે, મૂંગોમાં મારી નાખીશું. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. પહેલાં એ કીધું કે લે તને આ માર પડે છે, કાંઈ થતું નથી. તો કે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એટલે આ મૂંગા બોલતો ખરો, મારની અસર નથી થતી કે શું નથી થતી? તો સ્વામિનારાયણ બહુ બોલાય ત્યારે કીધું કે નામ બંધ કર સ્વામિનારાયણનું. તું મારવાનું બંધ કરે છે? તું મારવાનું બંધ કરે છે? તું નામ લે તો મારું ને. તને જેમ મારવાની આદત પડી તેમ મને નામ લેવાની આદત પડી. તું તારી આદત છોડીશ ને તો હું મારી આદત નહીં છોડું. તું તારી નામ લેવાની આદત, સ્વામિનારાયણ નામની આદત નહીં છોડે તો હું મારી આદત નહીં છોડું. બોલો, પછી ભગવાન જાય ક્યાં? ત્યારે ભગવાન ક્યાં જાય એવા ભક્તને છોડીને? નહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયના ચ યત્ર મદભક્તા ગાયંતી તત્ર તિષ્ઠામિ. જ્યાં મારા નામનો જપ થાય છે ત્યાં મહારાજ કે મારો અખંડ વાસ છે. યોગીનામ યત્ર મદભક્તા ગાયંતી, મારા ભક્ત જે ભજન કરે છે ત્યાં મારો અખંડ નિવાસ છે. મહારાજ બોલો, આ શ્રીજીનું વચન છે. કંઈ અવળું વર્તાઈ જાય એમ કે કદાચિત કંઈક કુસંગને જોગે કરીને અથવા તો પ્રારબ્ધ કર્મે કરી જોગે કંઈક અવળું વર્તાઈ જાય તો પણ તેનું અકલ્યાણ થાય નહીં. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય તેનું કલ્યાણ થાય નહીં. અવળું તો પણ તેનું કુસંગને જોગે કરીને અથવા પ્રારબ્ધ જોગે કરીને કંઈક અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં સંશય હોય અને જો ઉર્ધ્વ રહેતા નિષ્ઠિક બ્રહ્મચારી અલિયા ખાચર જેવો હોય, અલિયા ખાચર જેવો ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી હોય. બહુ સરસ વાત કરી કે તો અલિયા ખાચર તો આ મહાન ભક્ત હતા, એકાંતિક ભક્ત હતા, નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. શ્રીજી મહારાજ પોતે કહે છે પડી કેમ ગયા? અલિયા ખાચર પડી કેમ ગયા? ઉકો ખાચર ના પડે, હાવ કંઈ ઠેકાણું ન હોય તો. અને અલિયો ખાચર મહાજ્ઞાની નૈષ્ઠિક બ્રહ્મચારી, એ કેમ પડી ગયા? જેલાને ઠેબુ, મરેલા જેલાને ઠેબુ મારીને ઊભા કરે. અને અક્ષરધામમાં જાતા આવી જેનામાં તાકાત, તે પતન કેમ થયું? મહારાજ કે તે સિવાય આવી સમજણ અને સમજણ અપાવે કોણ? સંતનો સમાગમ નહીં. શું થયું? સંતોનો ગુરુ કોઈ ગુરુ ના કર્યા અને નહીં મેળ બેસે. કોઈકને તો ગુરુ કરવા જ પડશે. અને કોઈ સારા સંતને મેં કીધું ને, હે જડ બુદ્ધિ જીવ
પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. રંગ પીતપણે સોનું ને પિત્તળ નવ હોય એક સરખું. કેટલાક પીળો રંગ બેનો છે, તેનાથી સોનુંનું રૂપું, સોનુંનું પિત્તળ એક સરખું ના થાય. તો કે એવા સંતને શોધી કાઢવા પડે, જે નિષ્કામ વ્રતવાળા હોય, ભજન ભક્તિવાળા હોય, ભગવાનના નામનું ઉચ્ચારણ કરતા હોય, એવા સંતને શોધી કાઢવા પડે. અને એનો સમાગ અલિયા ખાચરને આ ભરતજીને શું થયું? ભરતજી કંઈ સામાન્ય હતા? શ્રીમદ ભાગવતના 17મા વચનામૃતમાં અંત્યના સત્યમાં મહારાજ કે વચનામૃતમાં દૃષ્ટાંત આપ્યું. મહારાજ કે ભરતજીનું આખ્યાન જેવું ચમત્કારી છે એવું કોઈ આખ્યાન ચમત્કારી નથી. હવે આટલી મોટી સિદ્ધિ, હજારો, આ દેશનું નામ અજનાભખંડ હતું અને ભરતજી આવ્યાથી ભારત પડ્યું. આટલી તો શક્તિ ધરાવનારો માણસ શાસનમાં, અને આટલું શાસન છોડીને નીકળી ગયા અને પોતાની રીતે તપ કરવા લાગ્યા. કોઈ ગુરુ ન મળી શક્યા. જો ગુરુ મળ્યા હાથ ને તો લાત મારીને બારે કાઢ્યો કે આમાં ચા મૃગલામાં લોભાયો. અલિયા ખાચરને આવું જ થયું. ગુરુનો સમાજ સંત ઉપર વિશ્વાસ જ નહીં, હું ને ભગવાન બસ. તો મહારાજ કે ક્યારે છટકી જાય ઠેકાણું. મહારાજ કે ઉર્ધ્વ રહેતા હોય, નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, ત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. કલ્યાણ તોય ના થાય, આટલી બધી સિદ્ધિ હોય તોય ના થાય. અને જેણે પ્રથમ એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય, જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે ભગવાન સાકાર છે, એવી દ્રઢ ગ્રંથિ હૃદયમાં પડી હોય. ફરીથી મહારાજ પાછી એ જ વચન કહે છે. ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય તેનું શ્રવણ થાય, એટલે નિરાકારપણાનું શ્રવણ થાય. કદાચ અલિંગપણું એટલે નિરાકારનું સ્મરણ થાય. કોઈ કનાકાથી કોઈ નિરાકારની કથા સંભળાવી, કાંઈ અસર ના થાય એને. આવા ને આવા હેડ્યા આવે, એને જે ગમતું હોય. આપણે તો એક સહજાનંદ થયો રામાનંદ સ્વામીને થયું કાંઈ? કેમ ન થયું? મહામોક્તોનો સમાગમ અને શ્રીજી મહારાજ ઉદ્ધર રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામી પાસે આવ્યા અને સમાધિ દશા સુધી પમાડી, પણ છતાં કોઈ અસર કયો? ઈષ્ટનો આકાર ખોટો, તેણે આવ્યો ગુણ મોટો. ભગવાનનો આકાર ખોટો કર્યો, મૂર્છા આવી ગઈ. ના, ભગવાનનો આકાર ન હોય, નામ છે તેનો નાશ છે, કે જે હોય તે. મને તો મારા ઈષ્ટ જ મને બરાબર છે. આવી દ્રઢ ગાંઠ થઈ હોય પછી પાછો પડે, કોઈ દિવસ ન પડે. અને જો તેજોમય અલિંગપણું શાસ્ત્રમાં કહ્યું હોય તેનું શ્રવણ થાય ત્યારે એની વાર્તા થકી સાંભળે તો પણ તેને સંશય થાય નહીં. કેમ? જે એ તો એમ સમજો છે જે ભગવાન તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી, અને એ જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિનો ધારણ કરે છે. એવી રીતે દ્રઢપણે સમજતો હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી. જે મૂર્તિ અક્ષરધામમાં રહી છે, એમાં જ્યારે આ જગતમાં પૃથ્વી ઉપર લોકો ભગવાનના ભક્તને જરૂર પડે છે ત્યારે મહારાજ એનું સ્વરૂપ ધારણ કરે છે, પણ છે તો દિવ્ય. અને એવી રીતે દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તની શિક્ષાના અર્થે પોતાના પરિપક્વ પોતાના સ્વરૂપની અને અનન્ય નિષ્ઠા સંબંધી વાર્તા કરી સંભળાવી. પરમહંસો રાજી થયા કે મહારાજ બહુ સારી વાત કરી. આ સમજી જ રાખવું પડે. ના સમજી રાખો સંશય થાય. આમ હોય, આમ થાય, બધું થાય, પણ તમારે સંશય દૂર કરવા માટે ભગવાનની પાસે બધી વાર્તાઓ જે શાસ્ત્રને સાંભળી રાખવાના. હવે તેના મતનું મનન કરીએ, નિધિધ્યાસ કરીએ કે આ બે ભગવાન જે અક્ષરધામમાં રહ્યા છે એને છે, એમાં ને એમાં કંઈક કદાચ આવો દ્રઢ નિશ્ચય થઈ ગયો ને કંઈક દેશ વિદેશમાં જતાં કદાચ આવડું વર્તાઈ જાય તો એ મારે કલ્યાણ ના થાય, પાછો ઠેકાણે આવી જાય. પણ જેને નિશ્ચય ના થયો ને ઉદ્ધરતા બ્રહ્મચારી હોય ને તો એનાથી પરિપક્વ કલ્યાણ ના થાય. શ્રીપતિ શ્રીધર ઇતિ વચનામૃત.